નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। વડાપ્રધાન ગાંધીનગરમાં રોડ શો કરવાના છે। બીજા દિવસની શરૂઆત રોડ શોથી કરવાના છે અને રોડ શોને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર રાજભવનથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે। લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ છે। અભિલેખાગારથી લઈ મહાત્મા મંદિર સુધી બંને બાજુ લોકો ઊભા રહેશે અને લોકોની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોડ શોને લઈને મોટી સંખ્યામાં સ્થાનિકો રોડ શોમાં જોડાઈ રહ્યા છે। તો મહિલા શક્તિને દર્શાવતું ઓપરેશન સિંદૂર હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે અને આજે ગાંધીનગરમાં રોડ શો કરી રહ્યા છે। बहुत खुशी हो रही है। पहली बात तो कि मोदी जी को देखने को मिलेगा। उन्होंने देश के लिए बहुत कुछ किया है, जैसे कि ऑपरेशन सिंदूर जो अभी हुआ है, फिर उरी अटैक है, ये सब हुआ है। एंड उन्होंने अभी अपनी इंडिया को 3rd लार्जेस्ट इकोनॉमी बनाया है 4th लार्जेस्ट से। बहुत सारे डेवलपमेंट्स हुए हैं, मेट्रो आई है, फिर बहुत सारे टूरिज़्म स्पॉट्स बने हैं। बहुत डेवलपमेंट हुआ है इंडिया का एज़ कम्पेयर टू जब लाइक 2014। पूरी देश की काया पलट कर दी है, ऐसा भी हम कह सकते हैं। और उन्होंने जो करके दिखाया अभी ऑपरेशन सिंदूर, तो ऐसे ही हम अगर अपनी विश्व को ताकत दिखाते रहेंगे ना, तो हमारा देश सब पूरे राष्ट्र में, पूरे दुनिया में फर्स्ट नंबर हो जाएगा। सूचना एवं प्रसारण तथा इलेक्ट्रॉनिकी एवं सूचना प्रौद्योगिकी। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં છે। અહીં તેઓ રોડ શો કરવાના છે અને બાદમાં કાર્યક્રમમાં સહભાગી થશે। વડાપ્રધાને ગઈકાલે પણ વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદની મુલાકાત લીધી હતી અને તેમણે 3 રોડ શો કર્યા હતા। ઉપરાંત કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે આજે બીજો દિવસ છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:30 વાગ્યાની આસપાસ ગાંધીનગરમાં રોડ શો કરવાના છે, જે બાદ તેઓ ગુજરાત શહેરી વિકાસ 20મી વર્ષગાંઠ સમારોહમાં હાજરી આપશે અને વિકાસ વર્ષ 2025નો પ્રારંભ પણ કરાવવાના છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ગાંધીનગરથી સંવાદદાતા ધવલ। ધવલ, ગાંધીનગરમાં રોડ શો થવાનો છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 4થો રોડ શો છે તે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે જ જે નગરજનો છે, ગાંધીનગરના લોકો છે, સ્થાનિકો છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે મોટી સંખ્યાની અંદર। અને મહત્વની બાબત એ છે કે કેટલીક દીકરીઓ દ્વારા અહીંયા એક આર્ટ પરફોર્મ કરવામાં આવી રહ્યું છે। આપણે સીધું તે દીકરીઓ સાથે વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા રોડ શો કરવા આવી રહ્યા છે અને તમારા દ્વારા એક આર્ટ પરફોર્મ કરવામાં આવ્યું, કયું આર્ટ છે અને કઈ રીતની પરફોર્મન્સ છે? નમસ્કાર। નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે ઓપરેશન સિંધુની સફળતા માટે। આપણે આખા વિશ્વને બતાવી દીધું છે કે ખાલી ભારત જવાબ નથી આપતો, પણ ઇતિહાસ રચી નાખ્યો છે। તો અમારું કહેવાનો મતલબ ખાલી એ જ હતો કે અમે એવો પ્રયત્ન કર્યો છે કે અમે આ એક્ટ દ્વારા આ જે ઓપરેશન સિંદૂર છે એની આપણે ઝલક જનતા સુધી પહોંચાડી શકીએ। અને અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે આ વખતે કેમ આજની જનરેશનમાં આજની ફિમેલ્સ બધા જ ક્ષેત્રમાં આગળ વધી રહી છે, આપણે જોઈ જ રહ્યા છીએ। તો અમે બધાએ એ પ્રયત્ન કર્યો છે કે અમારા એક્ટ દ્વારા ઓપરેશન સિંદૂર અને એની સાથે સાથે અમે લોકો મહિલા કઈ રીતે બધા ક્ષેત્રોમાં આગળ વધી રહે છે એનો અમે લોકો સંદેશો આપીએ। ઓપરેશન સિંદૂરમાં પણ 2 મહિલા અધિકારી હતા, સોફિયા કુરેશી કર્નલ અને વ્યોમિકા સિંહ વિંગ કમાન્ડર। કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ ભવિષ્યમાં? અમે જ ઈચ્છી રહ્યા છે કે જેવી રીતે ઓપરેશન સિંદૂર જે છે એ 2 મહિલાઓએ આગળ વધાર્યું અને એમને બધું પ્લાનિંગ ને કર્યું, તો એ જ ઈચ્છી રહ્યા છે કે આ મહિલાઓ બધા આનાથી શીખે અને પ્રોત્સાહન મળે એ લોકોને અને આગળ વધે। તો એ રીતે જ અમે લોકો અત્યારે નાની છોકરીઓને બધા એવી રીતે છે, તો અમે લોકો એ જ ઈચ્છી રહ્યા છે કે આગળ વધે અને બધા એમનું કરે। જી ચોક્કસથી બીજા પણ કેટલીક દીકરીઓ છે તેમને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ પણ અહીંયા જે પરફોર્મ કરી રહ્યા હતા। તમે આજે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન મોદી રોડ શો કરવા આવી રહ્યા છે અને તમે પણ પરફોર્મ કરી રહ્યા હતા વંદે માતરમ ગીત ઉપર, કઈ રીતનો ઉત્સાહ છે આપનો? અહીંયા આવીને અમને લોકોને અલગ પ્રકારનો ઉત્સાહ છે। આટલા બધા લોકો છે અહીંયા, તો અમને વધારે ખુશી થાય છે કે બધા પોતાના દેશ માટે કેટલા જાગૃત છે અને બહુ સારું લાગી રહ્યું છે।
જી ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે ખૂબ જ સારું લાગી રહ્યું છે અને ખૂબ જ અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડીક વાર પહેલાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રૂટનું જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ એસપીજીની ટીમ છે તેમના દ્વારા પણ નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે તમામ લોકો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. તિરંગો હાથમાં જોવા મળી રહ્યો છે અને વયોવૃદ્ધ દાદી છે તેમની સાથે વાત કરીશું. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ પ્રથમ વખત ગાંધીનગર આવી રહ્યા છે અને ભવ્ય રોડ શોનું આયોજન. કેવો ઉત્સાહ, આટલી ઉંમરે પણ તમે અહીંયા? અમને ખૂબ જ ઉત્સાહ છે અને અમને એમના માટે બહુ માન છે અને ગર્વ છે અને અમે અમારું બધું બાળકોનું ને ઘરના માણસોને મૂકીને અમે આવ્યા છીએ કારણ કે અમને બહુ આનંદ છે એમને જોવાનો અને રોડ શો. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક જોવા માટે. હા, એમની એક ઝલક જોવા માટે અમને ઉત્સાહ છે, અમને અંદરથી ઉત્સાહ આવ્યો છે કે ચલો જઈએ. ચોક્કસથી બીજા મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું કે ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી આવી રહ્યા છે. તમામ લોકોનું અભિવાદન પણ અહીંયાથી ઝીલવામાં આવશે તેમના દ્વારા. મોદી પ્રત્યે અમને ઘણો પ્રેમ છે. ભાજપ એટલે ભાજપ જ છે. ભાજપ તે બહુ આગળ જ લાવી. સિંદૂર એક સ્ત્રી થઈને આટલું બધું આગળ વધી એટલે અમને એના પ્રત્યે બહુ જ માન છે. હજી ચોક્કસથી બીજા પણ એક આંટી છે તેમની સાથે વાત કરીશું કે આપ પણ અહીંયા પહોંચ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર રોડ? હા, મારી 70 વર્ષની ઉંમર છે છતાં હું શા માટે અહીં આવી છું કે જે આપણા મોદીજી છે એમણે એક સિંદૂરની શું કિંમત હોય એને અમને લેડીઝને એમ કે એમનો જેનો સિંદૂર ભૂસાઈ ગયો એના માટે આ કરી તો પોતે જીવ જોખમમાં મૂકી આપણી બટાલિયન છે એનાથી આપણે રક્ષિત છીએ અને મોદીજી માટે તો અમને અતિશય માન છે. જ્યાં સુધી મોદીજી છે ત્યાં સુધી અમે સુરક્ષિત છીએ. જે પ્રમાણે પ્રધાનમંત્રી મોદીજીએ પણ કર્યું અને ત્યારબાદ ત્રણેય સેનાના વડાઓ અને ત્રણેય સેનાના નૌજવાન દ્વારા પણ ઓપરેશન સિંધુની અંદર ભાગ ભજવવામાં આવ્યો. ત્રણેય સેનાના જવાનોને કઈ રીતે જોઈ રહ્યા છો? નરેન્દ્રભાઈ મોદીએ જે સિંદૂર ઓપરેશન જે કર્યું એના માટે ત્રણેય સેનાઓ અને સૈનિકોનો મારા સતત પ્રણામ. અમને એમના પ્રત્યે ખૂબ ખૂબ માન છે. એના માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને ખૂબ ખૂબ અભિનંદન. જી ચોક્કસથી જે પ્રમાણે મહિલાઓ છે, વયોવૃદ્ધ મહિલાઓ છે, તેઓ પણ અહીંયા પહોંચી છે અને તે કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તે બાદ અત્યારે હાલ જે તમામ લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલવા માટે અહીંયા પહોંચ્યા છે. બીજા એક દાદી છે તેમની સાથે વાત કરીશું. દાદી, આપની ઉંમર કેટલી? મારી 87 વર્ષની. ઓહો, 87 વર્ષે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ઉભા. હા, બરોબર. કેવો ઉત્સાહ છે? કેવો ઉત્સાહ? સારી ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહ. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે 87 યર્સના જે દાદી છે તેઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવશે ત્યારે તેમની એક ઝલક નિહાળવા માટે અહીંયા પહોંચ્યા છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા તમામ લોકોનું જે અભિવાદન છે તે ઝીલવામાં આવશે અને અહીંયાથી મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પોતાની હાજરી છે તે આપશે. જી ધવલ, બીજા પણ ત્યાં લોકો ઉપસ્થિત છે, તેમને પણ પૂછો કે તેઓ ક્યાંથી આવ્યા છે, કેટલા કલાકથી ઊભા છે અને કેટલો ઉત્સાહ છે, કારણ કે બાળકોથી માંડીને જે વયોવૃદ્ધ લોકો છે તેમનામાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનની ઝલક પામવાનો. જી ચોક્કસથી બીજા પણ કેટલાક લોકો છે જે નાના બાળકો સાથે પણ આવ્યા છે અને બાળકોની સાથે સાથે જે નાનું બાળક છે તે પણ અત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે અહીંયા ઊભું છે. બેટા, કેટલામાં ભણે છે? શું કરવા આવ્યો અહીંયા? મોદીને જોવા. જો એ પણ કહી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે અહીંયા પહોંચ્યા છે અને કહી શકાય કે બીજા પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે આપ કેટલા સમયથી અહીંયા ઊભા છો અને પ્રધાનમંત્રીને એક ઝલક નિહાળવા માટે? હા, અમે અહીંયા આવ્યા છીએ 8 વાગ્યાના. આવીને અહીંયા મોદી સાહેબને જોવા માટે કે આ સિંદૂર મિશન એકદમ સરસ કર્યું, દેશ માટે બહુ સારી વાત કહેવાય અને અમે એમનાથી ખુશ છીએ. આપ ગાંધીનગરથી જ આવ્યા? હા, ગાંધીનગરથી. જી ચોક્કસથી જે તમામ લોકો છે તે ગાંધીનગરના જ રહેવાસી છે અને કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું તેની સફળતા બાદ અત્યારે હાલ બીજા એક અંકલ છે તેમની સાથે વાત કર્યું. કાકા, કેટલા સમયથી ઊભા છો, ક્યાંના રહેવાસી છો અને કેવી રીતે જોઈ રહ્યા છો આ? હું ગાંધીનગરનો નિવાસી છું. છેલ્લા 2 કલાકથી અમે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના જેની સૌથી શ્રેષ્ઠ નેતા અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના આંગણે અહીંયા આવી રહ્યા છે ત્યારે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરવા માટે અમે અહીંયા
ખૂબ જ એની ઉત્સુકતાથી એમની રાહ જોઈ રહ્યા છે. હમણાં જે કંઈ માનો કે સરહદો ઉપર જે દુર્ઘટના બનેલી અને એ દુર્ઘટનામાં ભારતીય દેશે અને ભારતીય સેનાએ જે યશસ્વી વિજય પ્રાપ્ત કર્યો એનાથી અમે બધા ખૂબ જ ખુશ છીએ અને દેશના વડાપ્રધાનને, દેશના સૈનિકોને અને દેશની જનતાને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. જી ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે અને તેમની એક ઝલક છે તે ઝલક જોવા માટે તમામ લોકો જે છે તે ઉત્સુક જોવા મળી રહ્યા છે અને તે પોતાનો ઉત્સાહ છે તે અહીંયા વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે. બીજા પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ પણ હાથમાં જે ઓપરેશન સિંદૂરનું બેનર છે તે લઈને ઊભા છે. આપ પણ અહીંયા ઉપસ્થિત થયા છો. આજે કેટલો ઉત્સાહ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર પોતાનો રોડ શો અહીંયાથી શરૂ કરશે. બહુ જ ઉત્સાહિત છીએ. સંપૂર્ણપણે જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ કામગીરી કરી છે અને આપણી સેનાએ જે રીતની જવાબદારી નિભાવી છે, સંપૂર્ણપણે ખૂબ ખુશ છીએ. ગાંધીનગરની જનતા પણ આજે એ રીતે જોશમાં છે અને વડાપ્રધાનશ્રીને અહીંયા આવકારવા બહુ ઉત્સાહિત છે. જી ચોક્કસથી જે પ્રમાણે મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું કે આપ પણ અહીંયા આવ્યા છો, કેટલા વાગ્યાના આવ્યા છો અને પ્રધાનમંત્રીને એક ઝલક જોવી કેટલી? 8 વાગ્યાના આવ્યા છીએ અમે બસમાં અને અહીંયા પહોંચ્યા છીએ. બસ ગાંધીનગર, સરગાસણ ગાંધીનગર. બસ બહુ જ ઉત્સાહિત છીએ, બહુ મજા આવે છે. બધી બહેનો ભેગા થઈને મળીએ છીએ, રાહ જોઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદી સાહેબની. બસ બહુ ખુશ છીએ. સિંદૂર વિશે પણ બહુ ખુશ છીએ. અમારી સિપાહીઓને પણ અમારા બધાના વંદન. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. જી ચોક્કસથી કહી શકાય કે જે તમામ લોકો છે તેઓ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂરની જે સફળતા છે ત્યારબાદ જે અહીંયા પ્રધાનમંત્રી પોતાનો જે રોડ શો છે તે કરવાના છે, તે રોડ શોને લઈને તમામ લોકોમાં જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જી કૃષ્ણા. જી આભાર ધવલ સમગ્ર માહિતી